7 વંદિતું સૂત્ર ભાગ 12 રસ શરીરના ધારણ અને પોષણ માટે આહારની જરૂર છે, જે સાત્વિક અને શુદ્ધ હોવો ઘટે છે. પરંતુ તેના રસમાં સ્વાદ આસક્ત થવું અને તે આસક્તિ પૂરી કરવા માટે સમય અને શક્તિનો વ્યય કરવો તે અર્થહીન હોય અનર્થદંડનું કારણ છે. ઘણી વાણીઓ, ઘણી વસ્તુઓ, અનેકવિધ મસાલા, અનેકવિધ ચટણીઓ તથા વિવિધ રાયતા અને વિવિધ અથાણાંઓનો ઉપયોગ કરવો તે એક રીતે અનર્થદંડ જ છે, કારણ કે તે શરીરના ધારણ અને પોષણને માટે અનિવાર્ય નથી. અન્યને રસમાં આસક્તિ ઉપજે તેવા એક યા બીજા પ્રકારના પ્રયાસ કરવા તે પણ અનર્થદંડ જ છે. એટલે ધર્મીજણીઓ તે પ્રકારની પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. ગંધ એટલે પુષ્પો, સુગંધી દ્રવ્યો, ઊંચી જાતના તેલો અને અત્તરો વગેરેમાં આસક્તિ રાખવી અને બીજાની આગળ તેના વખાણ કરી તેમના પણ એમાં રસ લેતા કરવા એ ગંધ સંબંધી અનર્થદંડ છે. એ જ રીતે ઉપલક્ષણથી સ્પષ્ટ સંબંધી સમજી લેવાનું છે. વસ્ત્ર સઘળતા જરૂરી છે, પણ વસ્ત્રના રૂપરંગને વધારે પડતું મહત્વ આપીને તેમાં આસક્ત થવું તથા બીજાની આગળ તેના ભપકા ભર્યા વર્ણનો કરવા એ વસ્ત્ર સંબંધી અનર્થદંડ છે. આસન વધારે પડતું રાસ રચી રાખવું એ આસન સંબંધી અનર્થદંડ છે. આભરણ વધારે પડતા ઘરેણાં રાખવા, તેના વિશે અભિમાન કરવું અને બીજાની આગળ તેના જુદા જુદી રીતો દેખાવો કરવો એ આભરણ સંબંધી અનર્થદંડ છે. 8મા અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો પ્રકાર પ્રમાદાચરણ, સ્નાન, ઉદ્ધર્તન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન અને આભરણ સંબંધી સેવાયેલા અનર્થદંડ વડે દિવસ દરમિયાન જે અતિચારા લાગ્યા હોય, જે અશુભ કર્મ બંધાયા હોય, તે સર્વેથી હું પાછો ફરું છું. અવતરણિકા. હવે 8મા અનર્થદંડ વિરમણ વ્રત વિશે પ્રમાદવશત તે વ્રતમાં લાગતા 5 અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. કંદપે એટલે કંદર્પ વિશે. કંદર્પ એટલે મદન કે કામ વિકાર, તે સંબંધી જે અતિચાર ઉત્પન્ન થયો હોય તેના વિશે. કુકુય્ય એટલે કૌતકુચ્યને વિશે, કૌતકુચ્ય નામના અતિચારને વિશે. કુત્સિતમ કુચ્ચમ કુત્કુચ્ચમ તસ્ય ભાવ કૌતકુચ્યમ. ખરાબ ચેષ્ટાઓ તે કૌતકુચ્યમ. કૌતકુચ્યમ અનેક પ્રકારા મુખ નયનોષ્ઠ કર ચરણ ભ્રુવિકાર પૂર્વિકા પહાસાદાજીનિતા ભાંડાદી નામી વિડબાન્ત્ર્યોર્થ. કૌતકુચ્ય એટલે બીજાને હસાવે તેવી ભાંડ વગેરેના જેવી કરવામાં આવતી મુખ, નેત્ર, હોઠ, હાથ, પગ અને ભવાના વિકારવાળી ચેષ્ટાઓ. મોહળીય અહિરગરણ ભોગ ઐરથ્ય. મોખળીય સંયુક્તાધિકરણ અને ભોગાતિરિક્ત નામના અતિચારોને વિશે. મુખના અતિશય વ્યાપાર કરે તે મુખળ, તેનો જે ભાવ કે તેનું જે કર્મ તે મોખળીય. તાત્પર્ય કે બહુ બોલવું, વધારે પડતું બોલવું અથવા સંબલ વિના ગમે તેમ બોલવું તે મોખળીય કહેવાય છે. અધિકરણ શબ્દ સામાન્ય રીતે આશ્રયનું સૂચન કરે છે, પરંતુ અહીં તે હિંસાના આશ્રયરૂપ ઉપકરણના વિશિષ્ટ અર્થમાં વપરાયેલો છે. તેથી અધિકરણ શબ્દથી સાંભળેલું ખાંડણીઓ, કોશ, કોદાળી, કુહાડી, તરવર વગેરે હિંસક સાધનો સમજવાના છે. શાસ્ત્રકારોએ અધિકરણ શબ્દનું નિરૂક્ત કરતા જણાવ્યું છે કે અધિક્રિયતે નરકાદીશ્વાત્મા નૈનેત્યધિકરણમ, જેના વડે આત્મા નરકાદિ ગતિનો અધિકારી થાય તે અધિકરણ. આવું અધિકરણ જરૂરી સાધનથી સંયુક્ત હોય તો સંયુક્તાધિકરણ કહેવાય છે. દાખલા તરીકે ખાંડણિયાની પાસે સાંભેલું મૂકેલું હોય અથવા ધનુષ્યની પાસે તીર મૂકેલું હોય કે બંદૂકની પાસે કારતૂસો પણ રાખેલા હોય તો તે સંયુક્તાધિકરણ કહેવાય. ભોગાતિરિક્ત ભોગોનો અતિરેક તે ભોગાતિરિક્ત અથવા ભોગોની અધિકતાથી યુક્ત તે ભોગાતિરિક્ત. દંડમ્ય અનઠ્ઠાય એટલે અનર્થદંડને વિશે. તૈયમી એટલે ત્રીજા. ગુણવય એટલે ગુણવ્રતને વિશે. નિંદે એટલે હું નિંદું છું. કંદપે એટલે કામ વિકાર ઉત્પન્ન થાય તેવા વચન પ્રયોગોને વિશે. કંદર્પનો સામાન્ય અર્થ કામ વિકાર છે, પરંતુ પરિભાષાથી કામ વિકારને ઉત્પન્ન કરનારા તમામ વાણી પ્રયોગોને, અશ્લીલ મશ્કરી વગેરેને પણ કંદર્પ જ ગણવામાં આવે છે. અહીં સમાચારી એવા છે કે વ્રતધારી શ્રાવકે અતિશય હસવું નહીં, તેમ છતાં જો હસવું જ પડે તો માત્ર મુખ મલકાવવું કે બહુ જ થોડું હસવું એટલે અટ્ટહાસ્ય થઈ જાય. કોઈને ગાળ દેવાઈ જાય કે શરત ચૂકથી કામ વિકારને ઉત્પન્ન કરનારા કોઈ અશ્લીલ શબ્દનો પ્રયોગ થઈ જાય તો તે અનર્થદંડ વિરમણ વ્રતનો કંદર્પ નામનો પ્રથમ અતિચાર ગણાય છે. કુકુય એટલે નેત્રાદિકની વિકૃત ચેષ્ટાને વિશે. કૌતકુચ્યનો સામાન્ય અર્થ નેત્રાદિકના વિકારપૂર્વકની હાસ્યને ઉત્પન્ન કરનારી વિકૃત ચેષ્ટા છે, પરંતુ સામાચારીથી તેમાં નીચેની ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવે છે. લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાઓથી બોલવું, લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તેવા ચેષ્ટાથી ચાલવું, લોકોને હાસ્ય ઉત્પન્ન થાય તે રીતે બેસવું, હલકાઈ જણાવનાર કોઈપણ પ્રકારના ચેનચાલા કરવા. શ્રાવકે આવી ક્રિયાઓ કરવી ઉચિત નથી. તેમ છતાં જો ઉપયોગ શૂન્યતાથી થઈ ગઈ હોય તો કૌતકુચ્ય નામનો બીજો અતિચાર ઉપજે છે. મોહરી એટલે વાચળતા.
ઉચિત કે અનુચિતનો વિવેક કર્યા વિના બોલ્યા જ રાખવું તે મૌખર્ય છે. ઠંડા પહોરના ગપ્પા મારવા કે નિરર્થક વાતો કરવી તે પણ મૌખર્ય છે. મનુષ્યનો ઘણા કિંમતી સમય આ ટેવને લીધે બરબાદ થાય છે. વળી તેમાં પાપ ઉપદેશ તથા નિંદા વગેરેનો સંભવ હોવાથી નિરર્થક કર્મ બંધનમાં પડવું પડે છે. એટલે વ્રતધારી શ્રાવકે મુખ છે માટે બોલવું જ એ પદ્ધતિનો ત્યાગ કરી ખૂબ વિવેકપૂર્વક તથા બને તેટલી મધુર ભાષામાં જરૂર જેટલું જ બોલવું જોઈએ. આમ છતાં શરત ચૂકથી કોઈ વારે વધારું પડતું બોલાઈ જવાયું હોય કે ગપ્પા મારવાના સમયની બરબાદી થઈ ગઈ હોય તો તેને મૌખર્ય નામનો અનર્થદંડ વિરમણ વ્રતનો ત્રીજો અતિચાર લેખી તેની અહીં નિંદા કરવામાં આવે છે. અહિકરણ એટલે સંયુક્તાધિકરણ આવશ્યકતા વિના હિંસક સાધનોને તૈયાર રાખવાથી, અધિકરણોને પૃથક પૃથક રાખવાથી અને જરૂર પડે ત્યારે જ સાથે જોડવાથી હિંસ પ્રદાનમાંથી બચી શકાય છે. તૈયાર એટલે આવશ્યકતા વિના હિંસક સાધનોને જોડીને કે સજીને તૈયાર રાખવા તે સંયુક્તાધિકરણ નામનો અનર્થદંડ વિરમણ વ્રતનો ચોથો અતિચાર લેખાય છે. આ બાબતમાં સમાચારી એવી છે કે હિંસક હથિયારોને સજીને તૈયાર રાખવા નહીં, ગાડા, એકા, હલ વગેરે સૌથી પહેલાં જોડવા નહીં, ઘર કે હાટ ઘણા જણને બાંધવાના હોય તો શરૂઆત પોતે કરવી નહીં, અગ્નિ પહેલાં સળગાવવો નહીં, ચરવા માટે ગાય પહેલી છોડવી નહીં. ભોગ રીતે એટલે ભોગોતિરિક્તતા એટલે ભોગના સાધનો અધિક રાખવાથી, ભોગ અપભોગના સાધનો જરૂર કરતાં અધિક રાખવાથી બીજાને તેનો ભોગવટો કરવાની ઈચ્છા થાય છે. એટલે તેમની ગણના અનર્થદંડ વિરમણ વ્રતના ખાસ અતિચાર તરીકે કરવામાં આવે છે. તથા મર્યાદિત કરેલા ભોગ વિષયક સામગ્રીનો ઉપયોગ કરવામાં ઉચિત વિવેક ન રાખતા અહેતાને વર્તવું તે પણ અનર્થદંડ વિરમણ વ્રતનો ભોગ અતિરિક્ત નામનો પાંચમો અતિચાર છે. અહીં પ્રમાદના પ્રસંગથી કે ક્રોધ આદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી અનર્થદંડ વિરમણ વ્રત નામના ત્રીજા ગુણવ્રતને વિશે અતિચારોની આલોચના કરું છું. તેમાં કંદર, કૌત્કુચ્ય, મૌખર્ય, સંયુક્તાધિકરણ અને ભોગ અતિરિક્તની તે પ્રમાણની આઠમા વ્રતના અતિચાર વિશે દિવસ દરમિયાન જે કંઈ અશુભ કર્મ બંધાયા હોય તેની હું નિંદા કરું છું. અવતરણિકા શ્રાવકના 12 વ્રતોમાંના 5 અનુવ્રત, 3 ગૃહવ્રત મળીને 8 વ્રતનું સ્વરૂપ જણાવી હવે બાકીના 4 શિક્ષા વ્રતો જણાવવામાં આવે છે. તેમાં પ્રથમ શિક્ષા વ્રત સામાયિક નામના 9મા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદવશાત તે વિશે લાગતા 5 અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. ત્રિવિહે દુષ્પ્રણિધાને એટલે ત્રિવિધે દુષ્પ્રણિધાન એટલે 3 પ્રકારના દુષ્પ્રણિધાનને વિશે. પ્રણિધાન એટલે તન્મય પ્રવૃત્તિ કે વેપાર તે દુષ્ટ રીતે થાય ત્યારે દુષ્પ્રણિધાન કહેવાય છે. તેના 3 પ્રકારો મનોદુષ્પ્રણિધાન, વચન દુષ્પ્રણિધાન અને કાય દુષ્પ્રણિધાન. તેના વિશે. અણવઠ્ઠાને એટલે અનવસ્થાનને વિશે. સ્થિતિ કે સ્થિરતા તે અવસ્થાન, તેના અભાવ તે અનવસ્થાન એટલે જ્યારે કોઈ કાર્ય વિધિસર થાય નહીં કે તેના માટે જે નિયમો બાંધવામાં હોય તેનું બરાબર પાલન કરવામાં આવે નહીં તેને તેનું અનવસ્થાન થયું કહેવાય છે. તો હા એટલે તે જ રીતે સહિવિહોણ એટલે સ્મૃતિવિહીનત્વને વિશે. સ્મૃતિવિહીન તે સ્મૃતિવિહીન તેના વિશે. અવધારેલા નિયમ યાદ ના આવે, ઓછો યાદ આવે કે જોઈએ ત્યારે યાદ ના આવે ત્યારે સ્મૃતિવિહીનત્વ પ્રાપ્ત થયું ગણાય છે. સામાન્ય વિતઃ કહે એટલે સામયિક વિતત કર્યું હોય, સામયિક વિરાધ્યું હોય. સાવધ્ય પ્રવૃત્તિનો તથા દુર્ધ્યાનનો ત્યાગ કરીને 2 ઘડી સુધી શુભ ભાવમાં રહેવું તે સામયિક. અર્થાત સામયિક નામનું વ્રત તેના વિશે અહીં સપ્તમીનો લોપ થયેલો છે. જે વિતત કરાય હોય તે વિતતકૃત. વિતત એટલે તથા પ્રકારની વિરુદ્ધ અર્થાત સામયિક અનુપાલનની રહિત. પડમે એટલે પહેલાં, શિખાવે એટલે શિક્ષા વ્રતને વિશે. શિક્ષા સંબંધી વ્રત તે શિક્ષા વ્રત તેના વિશે. શિક્ષા એટલે શિક્ષણ કે તાલીમ તે 2 પ્રકારની છે, ગ્રહણ અને આસેવન. તેમાં ગ્રહણ શિક્ષા જ્ઞાન પ્રાપ્તિ રૂપ છે અને આસેવન શિક્ષા અભ્યાસ રૂપ છે. એટલે સૂત્રને યાદ કરવું, તેના અર્થ સમજવા, તેના પર પ્રશ્નો કરવા, તેના પર ચિંતન કરવું, તેનું પરાવર્તન કરવું વગેરે ગ્રહણ શિક્ષા કહેવાય છે. અને તેમાં બતાવેલી ક્રિયાઓ કરવી, તેનો અભ્યાસ પાડવો, તેનો ઉત્તરોત્તર શુદ્ધિ કરવી વગેરે આસેવન શિક્ષા કહેવાય છે. શિક્ષા વ્રતો આ બંને પ્રકારની શિક્ષા આપે છે. તેના 4 પ્રકારના નામો 8મી ગાથાના વિવરણ પ્રસંગે જણાવેલ છે. સામાયિક એ તેમાંનું પહેલા શિક્ષા વ્રત છે. નિંદે એટલે હું નિંદું છું. ત્રિવિહે દુષ્પ્રણિધાને મનો દુષ્પ્રણિધાન, વચન દુષ્પ્રણિધાન અને કાય દુષ્પ્રણિધાનને વિશે. આ ગાથામાં સામાયિકને 5 અતિચારોને જણાવેલા છે. તે આ રીતે મનો દુષ્પ્રણિધાન, વચન દુષ્પ્રણિધાન, કાય દુષ્પ્રણિધાન, અનવસ્થા અને સ્મૃતિવિહીનત્વ. તેમાં સામયિક અંગીકાર કર્યા પછી ઘર, દુકાન, જમીન, કુટુંબ વગેરે સંબંધી ચિંતા કરવી કે જે તે વિચારો કરવા એ મનોદુષ્પ્રણિધાન કહેવાય છે. તે માટે કહ્યું છે કે સામયિક કરીને જે શ્રાવક ઘરની ચિંતા કરે છે કે સંકલ્પ વિકલ્પવાળું થાય છે તેનું સામયિક નિરર્થક થાય છે. સામયિક લઈને કર્કશ અથવા તેવા પ્રકારના દોષવાળા સાવધ્ય વચનો બોલવા એ વચન દુષ્પ્રણિધાન કહેવાય છે. વચનની શુભાશુભ પ્રવૃત્તિનો વિવેક કેવી રીતે કરવો તે 9મા સામયિક સૂત્રમાં વિગતવાર દર્શાવેલું છે.
સામયિક લેતી વખતે ભૂમિ પ્રમાજ્યા વિના બેસવું અથવા સામયિક લીધા પછી હાથ પગ લાંબા ટૂંકા કર્યા કરવા કે કુતૂહલ વશાત ઊભા થવું અથવા હાકપત વગેરેની નિશાનીઓ કરવી કે પાસે રાખેલી કુંચીઓ આપવી વગેરે પ્રવૃત્તિ કાય દુષ્પ્રણિધાન કહેવાય છે. આ દોષોનું વિગતવાર વર્ણન 11માં સામયિક જૂતો સૂત્રમાં 32 દોષોના વિવરણ પ્રસંગે આપેલું છે. અણવઠ્ઠાને એટલે અનવસ્થાન કે અસ્થિરપણાને વિશે. સામયિકનો 2 ઘડીનો સમય પૂરો થવા ન દેવો અથવા જેમ તેમ સામયિક પૂરું કરવું અથવા સામયિક કરવાના નિયત સમયને આળસથી વિતાવી દેવો એ અનવસ્થાન અથવા અનાદર નામનો સામયિકનો ચોથો અતિચાર લેખાય છે. શ્રી આવશ્યક ચૂર્ણીમાં કહ્યું છે કે જાહે ખાણીઓ તાહે સામયિક કરે, જ્યારે સમય મળે ત્યારે સામયિક કરે. સહી વિહૂણ એટલે વિસ્મરણને વિશે. સર્વે ધર્માનુષ્ઠાનનો ઉપયોગ અથવા સાવધાનીપૂર્વક થાય ત્યારે શુદ્ધ ગણાય છે. તેમાં પ્રમાણની અધિકતાથી કે વિસ્મરણાદિ થવાથી ઉપયોગ શૂન્યતા પ્રવર્તે તો અતિચાર લાગે છે. અહીં સામયિકના પ્રસંગમાં સામયિક લીધા પછી જો નિદ્રા કે પ્રવાદને લીધે અથવા ઘરની ચિંતા વગેરે કારણોને લીધે સામયિક ક્યારે લીધું હતું, તે પૂરું થયું છે કે નહીં વગેરે બાબતો ભૂલી જવામાં આવે તો સ્મૃતિવિહીનત્વ નામનો 5મો અતિચાર લાગે છે. અહીં પ્રમાણના પ્રસંગથી કે ક્રોધાદિ અપ્રશસ્ત ભાવનો ઉદય થવાથી સામયિક વ્રત નામના પ્રથમ શિક્ષા વ્રતને અતિચારો વડે વિરાધ્યું હોય તેની આલોચના કરું છું. તેમાં મનોદુષ્પ્રણિધાન, વચન દુષ્પ્રણિધાન અને કાય દુષ્પ્રણિધાન એ 3 પ્રકારનું દુર્ધ્યાન તેમજ અનવસ્થાન સ્મૃતિવિહીનત્વ એ પ્રમાણે 9મા સામયિક નામના વ્રતના 5 અતિચાર દિવસ વિશે દરમિયાન જે કંઈ અશુભ કર્મ બંધાયો તે સર્વેની હું નિંદા કરું છું. અવતરણિકા. હવે બીજી શિક્ષા વ્રત દેશાવકાશિક નામના 10મા વ્રતનું સ્વરૂપ અને પ્રમાદ વશત તે વિશે લાગતા 5 અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.